જંગલમાં ઊંડે બિજલી રહેતો હતો, એક વિચિત્ર વાંદરો જે પરિચિત વૃક્ષોની બહાર અન્વેષણ કરવા ઈચ્છતો હતો. એક દિવસ તેણે એક ચમકતી નદી તેને અજાણ્યાથી અલગ કરતી જોઈ. તરવામાં અસમર્થતાથી હતાશ થઈને બિજલી એક ડાળી પર ઢળી પડી. અચાનક એક બૂમાબૂમ અવાજે તેને ચોંકાવી દીધો. તે મકારા હતો, એક રાક્ષસી મગર કાંઠે બેસી રહ્યો હતો. મકારા દયા બતાવીને બિજલીને નદી પાર કરવાની ઓફર કરી. તેની સાહસની ઈચ્છાથી અંધ થઈ ગયેલી બિજલી મકારાની પીઠ પર ચઢી ગઈ. જેમ જેમ તેઓ ઊંડા ઉતર્યા, બિજલીએ મકારાના વર્તનમાં ફેરફાર જોયો. મગરે તેની સાચી યોજના જાહેર કરી, બિજલીને ખાઈ જવાની. બિજલીને ગભરાટ ભર્યો, પણ તેને જમીન પર મગરોના અણઘડ હોવાની વડીલોની વાર્તાઓ યાદ આવી. એડ્રેનાલિનના વિસ્ફોટ સાથે બિજલી મકારાની પીઠ પરથી કૂદી પડી અને નજીકના લીલી પેડ પર ઉતરી. ક્રોધે ભરાયેલો મગર પાણીમાં પહાડ્યો, પેડથી પેડ સુધી ઉછળતા ચપળ વાનર સુધી પહોંચવામાં અસમર્થ. નદી કિનારે રાની, સમજદાર વૃદ્ધ વાંદરાને જોઈને બિજલીએ મદદ માટે બોલાવ્યો. રાની તરત જ સમજી ગઈ અને બિજલીને બેંકની નજીક એક મોટા લીલી પેડ પર લઈ ગઈ. થાકેલી પરંતુ સલામત, બિજલીએ મકરા સાથેની તેની મુલાકાતની કબૂલાત કરી. રાનીએ એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવા બદલ બિજલીને ઠપકો આપ્યો. શરમ અને રાહતથી ભરેલી બિજલીને તેની ભોળીતાનો અહેસાસ થયો. તેણે એક મૂલ્યવાન પાઠ શીખ્યો, દેખાવ છેતરે છે અને સાચું શાણપણ સાવધાનીમાં રહેલું છે. રાનીએ બિજલીને પરિચિત શાખાઓમાં પાછા ફરવામાં મદદ કરી. વૃક્ષોમાંથી ઝૂલતા બિજલીના હૃદય તેના સલામત આશ્રયની પ્રશંસાથી ફૂલી ગયા. અજાણ્યાનો રોમાંચ ઓછો થયો, તેના સ્થાને તેના ઘર પ્રત્યેના ઊંડો પ્રેમ આવ્યો. પોતાની ટુકડી સાથે પાછા, બિજલીએ સાવચેતીભરી વાર્તા તરીકે સેવા આપતા તેના કરુણ અનુભવને સંભળાવ્યો. તેઓ આંધળો વિશ્વાસ કરવાના જોખમોને સમજતા હતા. ત્યારથી બિજલીની સાહસિક ભાવના રહી, પરંતુ તે શાણપણથી સ્વસ્થ હતી. તેણે તેના પરિવારની સલામતી અને પ્રેમની કદર કરીને નવા આદર સાથે જંગલની શોધ કરી. જંગલ તેની સુંદરતા અને છુપાયેલા જોખમો સાથે તેનું રમતનું મેદાન બની ગયું. પરંતુ તેનું હૃદય હંમેશ માટે તેના ઘરનું હતું. બિજલી વિશેની આ વાર્તા અને અજાણ્યાઓ પર વિશ્વાસ કરવાના જોખમો માટે આટલું જ. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને થમ્સ અપ આપવાનું ભૂલશો નહીં અને વધુ મનોરંજક વાર્તાઓ અને સાહસો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલને દબાવો જેથી તમે ક્યારેય નવું અપલોડ ચૂકશો નહીં. તમે બીજી કઈ જંગલ વાર્તાઓ સાંભળવા માંગો છો? નીચે એક કોમેન્ટ મૂકો. હવે પછીના વિડીયોમાં મળીશું.